ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ત્રીજું ચેપ્ટર સુરેખપથ પર ગતિ પૂર્ણ કર્યું અને હવે આપણું ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ શરૂ કરીએ છીએ. બરાબર, આ પ્રકરણ પણ ખૂબ સહેલું છે. બરાબર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્રીજું ચેપ્ટર વ્યવસ્થિત આવડતું હશે તો આમાં માત્ર દિશાઓ વધારાની આવશે, એને આપણે એડ કરવાનું છે. બાકી પ્રકરણ ખૂબ સહેલું છે. જો ચેપ્ટર નંબર 3માં ગતિ એટલે શું અને ગતિ સાથે સંકળાયેલા વેગ, પ્રવેગ, ઝડપ, સ્થાનાંતર, સ્થાન જે કાંઈ આપણે જોયું એમાંની અમુક રાશિ સદિશ હતી. આપણને ખ્યાલ છે સ્થાનાંતરી ખરેખર સદિશ છે, વેગ છે સદિશ છે. છતાં પણ એક પરિમાણમાં ચર્ચા કરતી વખતે આપણે એને દિશા દર્શાવવાની જરૂર રહેતી નથી. આપણે પ્લસ અને માઇનસ સંજ્ઞા વડે એને દર્શાવીએ તો આપણું કામ પૂરું થઈ જતું હતું. હવે અહીંયા વાત છે સમતલમાં ગતિ. એનો મતલબ કે સદિશ રાશિઓને સદિશની નિશાની તરીકે અથવા તો દિશા તરીકે, પ્લસ માઇનસ માત્ર સંજ્ઞા તરીકે ચાલે નહીં. તો આપણે એને દિશા તરીકે દર્શાવી અને ગતિની ચર્ચા કરવી જ પડે. તો આ ચેપ્ટરની અંદર પણ આપણે વેગ, પ્રવેગ, તાક્ષણિક વેગ જે કાંઈ ભણ્યા હતા એનું થોડી ઘણી ચર્ચા કરવાની. મુખ્ય અહીંયા 3 પ્રકારની ગતિની વાત છે. એક તો સમતલમાં અચળ પ્રવેગી ગતિ, જે ઓલરેડી એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના આપણે સમીકરણો મેળવ્યા છે, પણ એને અહીંયા સદિશ સ્વરૂપમાં મતલબ સમતલ માટે, તો સમતલ માટે મેળવી અને પછી એને વ્યાપક રીતે ત્રિપરિમાણ માટે પણ આપણે ચર્ચા કરશું. પછી પ્રક્ષિપ્ત ગતિ, મતલબ ત્રિપરિમાણમાં કોઈ પદાર્થને ફેંકવામાં આવે, દાખલા ફૂટબોલ હોય, નીચે પડ્યો તમે કીક મારો તો ફૂટબોલની જે ગતિ થાય ને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એટલે પ્રક્ષિપ્ત એટલે આમ ફેંકવું. અને ત્રીજી છે નિયમિત વર્તુળાકાર ગતિ, જે નોર્મલી ડે ટુ ડે લાઈફમાં ઘણીવાર જોવા મળે. પંખાની ગતિ છે એ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. બરાબર, ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. તો આપણે ટૂંકમાં 3 પ્રકારની ગતિ, અચળ પ્રવેગ ગતિ, પ્રક્ષિપ્ત ગતિ અને નિયમિત વર્તુળાકાર ગતિનો અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે. અને સાથે સાથે સદિશો જ્યારે વાત કરતા હોય ત્યારે સમજો, અદિશ રાશિ હોય તો એની સામાન્ય જે ગુણાકાર ભાગાકાર છે એ સામાન્ય બીજગણિતથી થઈ શકે. તો સદિશ રાશિનો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં શું શું તફાવત આવે, શું શું ફેરફારો થાય, એનો અભ્યાસ પણ આપણે આ પ્રકરણમાં કરશું. આ પ્રકરણનો પહેલો ટોપિક છે એ છે સદિશ અને અદિશ. બરાબર, એટલે પહેલો જે મુદ્દો જે અત્યારે ઓલરેડી આપણે થોડીક ચર્ચા બીજા ચેપ્ટરમાં પણ અદિશ રાશિ કોને કહેવાય, સદિશ રાશિ કોને કહેવાય એ આપણે ભણી ગયા. અદિશ અને સદિશ, ઇંગ્લિશમાં આને કહેવાય સ્કેલર એન્ડ વેક્ટર. બરાબર, અદિશ અને સદિશ. તો સમજો કે અદિશ એટલે શું, તેમાંનો પહેલો જે આપણે મુદ્દો છે બધી અદિશના ગુણધર્મો આપણે જોઈએ. અદિશ એટલે આમ જો તો અદિશ રાશિ એમ, બીજું કાંઈ નથી. તો જે રાશિને દર્શાવવા માત્ર મૂલ્ય અને તેના એકમની જરૂર પડે, દિશાની જરૂર ન પડે, એને શું કહેવાય? અદિશ રાશિ કહેવાય. એટલે જે રાશિને દર્શાવવા તેના મૂલ્યને એકમ સાથે રજૂ કરવામાં આવે, દિશાની જરૂર ન પડે, તેને અદિશ રાશિ કહે છે. ક્લિયર? કોણ કોણ આવે? તો દાખલા તરીકે દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, આ બધી કેવી રાશિ કહેવાય? અદિશ રાશિ. ગુણધર્મ નંબર નેક્સ્ટ, કે અહીં ગાણિતિક પ્રક્રિયા સામાન્ય બીજગણિત ના નિયમને અનુસરે. કે સામાન્ય ગાણિતિક પ્રક્રિયાઓ છે એ સામાન્ય
બરાબર, બીજગણિતના નિયમને અનુસરતી હોય છે. ઓકે, દાખલા તરીકે આપણે એમ લઈ કે 5 ડિગ્રી સેલ્સિયસ અને 7 ડિગ્રી સેલ્સિયસનો તફાવત, તો ડેલ્ટા ટી બરાબર સિમ્પલ, આમ 7 ઓછા 5 એટલે 2 ડિગ્રી સેલ્સિયસ. પછી એમ ન કહ્યું કે ઉત્તર બાજુ દક્ષિણ બાજુ, બરાબર. હવે એની સામે સદિશ વેક્ટર. તો સદિશ એટલે શું? કે જે રાશિને દર્શાવવા તેના મૂલ્યો તથા એકમ ઉપરાંત દિશા પણ જરૂરી છે તેને સદિશ રાશિ કહે છે. દાખલા તરીકે, બરાબર છે, કોણ કોણામાં આવે? તો ભાઈ કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, બળ વગેરે. તો આ બધી કઈ રાશિઓ છે? કે સદિશ રાશિઓ છે, કે જેમાં દિશાની જરૂર પડે. હવે અહીંયા સમજો કે આ રાશિમાં આપણે એમ કીધું કે સામાન્ય બીજગણિતના નિયમને અનુસરે, પણ અહીંયા સમજો કે સદિશ નહીં, ગાણિતિક પ્રક્રિયા માટે ચોક્કસ નિયમો હોય છે તથા સામાન્ય બીજગણિત લાગુ પડતું નથી. દાખલા કે સદિશ સરળા માટે ત્રિકોણના નિયમ હોય, સબાચકોના નિયમ હોય, સદિશના ગુણાકાર માટે અમુક ગુણધર્મો હોય. એનો આપણે વિગતવાર અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરશું જ. જેમાં અહીંયા ઉદાહરણ આપ્યું, એમાં ખાલી કરી નાખી કે અહીં સરવાળા બાદબાકી માટે ત્રિકોણનો નિયમ તથા સબાચકો, જો મિત્રો સબાચકો આખું નામ તમે 9મા 10મા ભણતા એમ સમાંતર બાજુ ચતુષ્કોણ નો નિયમ હોય છે. ઓકે, ટૂંકમાં સદિશ અને અદિશ વચ્ચેનો માઇનોર ડિફરન્સ કે ભાઈ સદિશને દર્શાવવા માટે દિશાની જરૂર પડે, અદિશમાં જરૂર ન પડે. અદિશોમાં સામાન્ય બીજગણિતના નિયમને અનુસરે, બરાબર, ઓલો અનુસરે નહીં, આને સદિશ તરીકે દર્શાવવું પડે. તો હવે કેમ દર્શાવવું, કઈ રીતે એને રજૂઆત કરવી શકાય છે, એ બધું ધીમે ધીમે આપણે આગળ વધશું. એક વધારાનો મુદ્દો આમાં લોકોએ આપેલો હોય ટેક્સ્ટબુકમાં કે ભાઈ આમ તો જાણકારી મળે, પણ છતાંય લોકો કે સદિશને દર્શાવવા બોલ્ડ અક્ષર કે તીર ની નિશાની, તીરની નિશાની નો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વેગને આપણે કાં તો વી ઉપર આમ એરો અથવા તો આમ બોલ્ડ અક્ષર, સમજે ને, ઘાટો વી આમ સમજાય વડે દર્શાવાય. જ્યારે એનું મૂલ્ય હોય છે કે જ્યારે તેના મૂલ્યને તો ખાલી વી અથવા વી એરો અંદર વડે, એટલે ખાલી વી અથવા તો અહીંયા બોલ્ડમાં, આમ સોરી બોલ્ડમાં વડે દર્શાવાય. બરાબર છે. પણ મિત્રો હવે સમજો, આપણી ટેક્સ્ટબુકમાં બધી જ જગ્યાએ એમ બોલ્ડ લેટર છે, પણ વ્યવહારમાં આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે આપણે બોલ્ડ કરવામાં સમય ન બગડે, એટલે તીરની નિશાની વડે આપણે લખી શકીએ છીએ.
એટલે થિયોરિટિકલ જ્યારે આપણે સમજશું ત્યારે આપણે તીરની નિશાની મૂકશું અને એના મૂલ્ય માટે ખાલી વી અથવા તો ઘણીવાર માનાંકમાં બોલ્ડની જગ્યાએ તમે માનાંકમાં આમી કરી શકો, નો ડાઉટ. કારણ કે જે બોલ્ડ છે એ સદિશ છે એના માનાંકમાં, તો આ સદિશ છે તેને માનાંકમાં લખી શકાય, કાં ખાલી પાતળો વી પણ કરી શકો. બરાબર. આપણે દરેક ભૌતિક રાશિને સદિશમાં તીરની નિશાનીનો ઉપયોગ કરશું અને મૂલ્ય માટે કાં માનાંકમાં સદિશ અથવા તો ખાલી વી એનો ઉપયોગ કરીશું. ઓકે. એટલે આ સદિશ અદિશની આપણે વાત કરી. ઓકે. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી. હવે જે નેક્સ્ટ મુદ્દો છે બહુ સિમ્પલ જ છે. ચાલો આમાં અમુક જગ્યાએ અમુક પ્રશ્નો હોય, બરાબર. દાખલા કે વિદ્યુત પ્રવાહ તમે ભણ્યા જ ન હોય તો એ સદિશ ગણવી કે અદિશ, પણ એની વિગતવાર ચર્ચા જ્યારે જરૂર પડશે ત્યારે કશું જ છે અદિશ. અત્યારે એટલું યાદ રાખો. ત્યાર પછીનો જે મુદ્દો છે કે સ્થાન અને સ્થાનાંતર સદિશો. તો હવેનો જે આપણો મુદ્દો છે એ છે સ્થાન અને સ્થાનાંતર સદિશો. બરાબર. એ થાય પોઝિશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર એવું આપણે કહી શકીએ. તો હવે આને સમજવા માટે આપણે જો સ્થાન એટલે સમજો આપણે એક પરિમાણમાં, પણ એક પરિમાણમાં શું બને કે ભાઈ ઉદ્ગમ બિંદુ, યામાક્ષ પદ્ધતિના ઉદ્ગમ બિંદુને આપણે સંદર્ભ તરીકે લઈ અને એક જ અક્ષ ઉપર હોય એટલે જે તે ઉદ્ગમ બિંદુથી સીધું અંતર અને જે બિંદુને અહીંયા મળે, પણ ત્યાં તો આપણે એક પરિમાણમાં એક જ બિંદુ મળતું, એ બિંદુને આપણે એનું તરત જે તે સમયે સ્થાન, આપણે પેલું કારનું ઉદાહરણ લેતા હતા તો કોઈ સમય પી ઉપર કાર હોય 40 મીટર, પછી ક્યુ ઉપર હોય 60, વળી પાછું પાછી ફરતી હતી, પણ એમાં એક જ મૂલ્ય હોય અને એક પરિમાણમાં કોઈ આપણે સ્થાન સદિશ ન હોય, ખાલી સ્થાન જ હોય. હવે અહીંયા આમ ખરેખર તમે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એવું અર્થઘટન કરો તો સ્થાન કેવી રીતે નક્કી થાય, સ્થાનાંતર સદિશો કેવી રીતે નક્કી થાય એ આપણે સમજવાનું છે. બરાબર. તેને આકૃતિ દ્વારા ખાસ સમજીએ. અત્યારે આપણે સમતલમાં ગતિ એટલે દ્વિપરિમાણિક વાતો કરવાની છે. ઓકે. તો અત્યારે મેં કાંઈ સમતલ દોર્યું એક્સ અને વાય અને આવું ગમી દો. ધારો કે અહીંયા કોઈ પદાર્થનો ગતિ માર્ગ કાંઈક આવો છે. હા, રેડી. તો આ માર્ગે પદાર્થ ગતિ કરે છે. હવે કોઈ એક સમયે, બરાબર છે, એટલે ધારો કે હું એમ કહું કે ટી સમયે, ટી બરાબર ટી સમયે કોઈ પદાર્થ કણ પી ઉપર છે અને ટી બરાબર ટી ડેશ સમયે ઈ પી ડેશ ઉપર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં હું તને સમજ્યો હતી, દરેક મુદ્દા અહીંયા બોર્ડ ઉપર લખશું નહીં, વધારે એવું ટાઈમ બગડે. બરાબર. હવે તમને જે લેક્ચર સમજાય પછી એની સાથે જે પીડીએફ મોકલશું એમાં વ્યવસ્થિત લખાણ આવશે, એટલે બધાય વર્ણનાત્મક વર્ણન પૂરેપૂરું લખશું નહીં, એટલે સમજવા ઉપર ધ્યાન દેજો કે અહીંયા કોઈ કણ આ માર્ગ ઉપર ગતિ કરે છે. ઓકે. તો એ ગતિ દરમિયાન કોઈ ટી સમયે કણ પી ઉપર છે અને ટી ડેશ સમય પી ડેશ ઉપર છે. તો જ્યારે પી ઉપર હતો ત્યારે ઉદ્ગમ બિંદુથી હું આને જોડી દઉં અને પી પાસે આમ તીર મૂકી દઉં તો આને હું જો આર કહું, આર સદિશ તરીકે દર્શાવું, તો આ જે ઓપી રેખા થઈ કે જેનું તીર પી પાસે રાખવાનું, એને ટી સમયે કણનો સ્થાન સદિશ કહેવાય. અને એ જ રીતે હું આને જોડી દઉં અને આર ડેશ કહું તો એ ટી ડેશ સમયે કણ પીનો સ્થાન સદિશ છે. એટલે આમાં સમજો શું થયું કે આકૃતિમાં ટી બરાબર ટી સમયે કણ પી પર છે ત્યારે તેનો સ્થાન સદિશ આર છે. તો એનો મતલબ શું થયો કે ભાઈ સ્થાન સદિશ એટલે શું કે કોઈ પણ સમયે કણ જ્યાં હોય
ઈ બિંદુ અને સંદર્ભ બિંદુ તરીકે નોર્મલી આપણે યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુઓને જ સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. જો આવો કોઈ નિયમ નથી વિદ્યાર્થી મિત્રો, સંદર્ભ બિંદુ તમે ગમે ત્યાં ધારી શકો પણ એને અનુલક્ષીને સ્થાન નક્કી થાય. પણ નોર્મલી ફિઝિક્સમાં દરેક જગ્યાએ સ્થાન સદિશ ઉગમ બિંદુને લક્ષીને નક્કી થાય. એટલે મતલબ શું કે કઈ તે સમયે કણ જ્યાં હોય ત્યાંથી ઉદ્ગમ બિંદુને જોડતો સદિશ કે જ્યાં કણ પાસે તીરની નિશાની આવે તો આ ઓપી એને શું કહેવાય, એનો સ્થાન સદિશ જેને આર વડે દર્શાવે. અને ટી બરાબર ટી ડેશ સમયે કણ પી ડેશ પર છે તો ત્યારે તેનો સ્થાન સદિશ કોણ છે ભાઈ કે આર ડેશ. ઇન શોર્ટ સમજાણું ભાઈ કે ભાઈ ઉગમ બિંદુથી જે તે સમયે કણના સ્થાનને જોડતો સદિશ, ઉગમ બિંદુથી જે તે સમયે કણના સ્થાનને જોડતો સદિશ એટલે એનો સ્થાન સદિશ થાય. મગજમાં ગોઠવી લો, જે તે સમયે ઉગમ બિંદુથી કણના સ્થાનને જોડતો સદિશ એટલે તે સમયે તેનો સ્થાન સદિશ થાય. રેડી? ક્લિયર? એમ જુદા જુદા સમય સ્થાન સદિશ જુદા જુદા મળે. ઉગમ બિંદુથી આપણે જોડવાનું, ઉગમ બિંદુ સંદર્ભ બિંદુ એવું જરૂરી નથી પણ આપણે લઈએ છીએ એટલા માટે આપણે વ્યાખ્યાયિત કરી. હવે બીજી રીતે સ્થાન સદિશને યામના સ્વરૂપમાં દર્શાવી શકાય. જો આપણી ટેક્સ્ટબુકમાં નથી પણ તમારી જાણકારી માટે માની લો આ બિંદુ આવ્યું તો હવે હું આને આમ લંબાવું, આમાંથી લંબ લેવાનો, સમજાય તમને? એટલે મને એક્સ મળે. આમાંથી હું લંબ લઉં તો મને કંઈક વાયનું મૂલ્ય મળે કે નહીં? તો એનો મતલબ જ્યાં બરાબર કહી આર બરાબર એક્સ વાય વડે પણ દર્શાવી શકાય. સમજાણું? એટલે એવું જરૂરી નથી કે અત્યારે મેં આર લખ્યું કહેવાય ને, આ ખરેખર એ આપણા માટે આર બરાબર આમ ઓપી એમ કહેવાય અને આર ડેશ એટલે શું થયું? ઓપી ડેશ. પણ ઘણી વાર તમે યામ જાણતા હો તો આર બરાબર એક્સ વાય, જો આવું સીધું એટલા માટે લખી શકું કે મેં ઉગમ બિંદુને સંદર્ભ લીધું, કારણ કે આના એમ તો શું છે 0 0. હવે પ્રશ્ન એ થાય કે મેં કોઈ બીજા બિંદુ એવું સંદર્ભ બિંદુ લીધું હોત તો માની લો અહીંયા મેં સંદર્ભ બિંદુ લીધું હોત તો આ આર થાત કે નહીં? પણ તો એ સમયે હું આ યામ અહીંયા યામ એક્સ વાય જ ગણાય, સમજી લેજો. પણ હું આમ સ્થાન આરને એક્સ વાય ન લખી શકું કારણ કે પછી તો આર આટલો થયો. તો આ બિંદુને અહીંયા ધારો કે x1 y1 હોત આ બિંદુના, જો કે અહીંયા y1 તો 0 જ છે પણ એની વે અત્યારે y અક્ષ ઉપર છે એટલે y આમ મળશે ને x આમ 0 થશે. પણ એની વે તમે ગમે ત્યાં બીજે સંદર્ભ બિંદુ ધાર્યું હોત અને તો આ સ્થાન સદિશ લખવાનું હોત તો નિયમ યાદ રાખજો, હંમેશા એવું લખી શકાય કે તમારું જે સ્થાન છે ઓલરેડી એના એક્સયામમાંથી તમારા સંદર્ભ બિંદુના એક્સયામની બાદબાકી એ તમારો એક્સયામ થાય અને વાયમાંથી વાયની બાદબાકી એ તમારા સ્થાન સદિશના યામ લખવા પડે. ક્લિયર થાય છે? સમજાય છે? અત્યારે તો એમ એક્સ વાય શું કામ લખ્યું? કારણ કે આ 0 છે એટલે x -0 તો x આવે, y -0 એટલે સંદર્ભ બિંદુ ઉદ્ગમ હોય તો આમ લખી શકાય. એવી રીતના અમારે આર ડેશને લખવું હોય તો શું લખી શકું? એક્સ ડેશ અને વાય ડેશ. માની લો અહીંથી આમ તમે લંબાવ્યું હોય તો આ એક્સ ડેશ હોત ને આને આમ લંબાવ્યું હોત તો આ વાય ડેશ હોત. તો હું એક્સ ડેશ વાય ડેશ યામના ટૂંકમાં સ્થાન સદિશને એ સદિશના સ્વરૂપમાં અને અથવા તો યામના સ્વરૂપમાં પણ લખી શકાય, એની નોંધ કરજો વધારાની. હવે પ્રશ્ન છે સ્થાનાંતર સદિશ. તો સ્થાનાંતર સદિશ એટલે સમજો કે માની લો ટી સમયે કણ અહીંયા છે ને ટી ડેશ સમયે કણ અહીંયા છે તો પ્રારંભિક સ્થાન એટલે ટી સમય ને ટી ડેશ અંતિમ સ્થાન છે, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતી સુરેખાને સ્થાનાંતર સદિશ કહેવાય. આને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. તો માની અહીંયા શું લખાય કે ટી બરાબર ટી બરાબર ટી ડેશ માં સ્થાનાંતર સદિશ. તો એ સ્થાનાંતર સદિશ માટે લખાય ડેલ્ટા. સમજાય છે? ડેલ્ટા એટલે આપણા માટે હું પીપી ડેશ સદિશ. આ પી થી લઈને પી ડેશને મેં જોડી જે રેખા જે સદિશ એને શું કહેવાય કે આ સમયગાળોનો જે તફાવત છે ટી ડેશ માઇનસ ટી એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં સ્થાનાંતર સદિશ કોને કહેવાય કે અંતિમ અને પ્રારંભિક સ્થાનને જોડતો સુરેખ સદિશ. એટલે સ્થાનાંતર સદિશ એટલે પ્રારંભિક સ્થાને પૂછ આવે
અંતિમ સ્થાન પાસે આમ તીરની નિશાની આવે એવી સુરેખ સદિશને શું કહેવાય? સ્થાનાંતર સદિશ. અને પીપી ડેશ સદિશ છે એ શું બતાવે? સ્થાનાંતર સદિશનું સૂચન કરે કણનું ડેલ્ટા ટી સમયગાળામાં, એટલે કે ટી ડેશ સમયગાળાની અંદર સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા આર. કેના બરાબર? પીપી ડેશ સદિશ બરાબર. ઓકે, તો સ્થાનાંતર સદિશ છે એ સુરેખ. એટલે આમ જુઓ તો બીજી ભાષામાં ગણો તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ સુરેખ અંતર દર્શાવે. આ શબ્દ ખાસ યાદ રાખજો. શું કહું છું? સ્થાનાંતર સદિશ પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ સુરેખ અંતર બતાવે. જો સ્થાનાંતર સદિશ દ્વારા તમે પદાર્થની ગતિ માર્ગ નો ખ્યાલ મેળવી શકતા નથી મિત્રો. બરાબર છે? વધારે દોરી નાખવું આમ કે માની લો XY સમતલમાં આપણું કોઈ એ બિંદુ અને આ બી. હવે કોણ અહીંથી આવ્યો છે? ચાલો પણ કોણ અહીંથી આમ થઈને આવ્યો છે તો એ સ્થાનાંતર સદિશ આવે. કોણ અહીંથી આમ થઈને આમ આવ્યો તો સ્થાનાંતર સદિશ આવે. કોણ અહીંથી આમ થઈને આમ આવ્યો છે તો સ્થાનાંતર સદિશ આવે. સમજાય છે કે તમે ગમે એ ગતિ, આ બધાને ગતિ માર્ગ કહેવાય, આને પથ લંબાઈ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ લે તો અમારે બધું ગણવું પડે. પણ સ્થાનાંતર સદિશ એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધારિત છે. એટલે ઇન શોર્ટ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડતો સુરેખ સદિશ છે. જો ખરેખર કોણ અહીંથી આમ આવ્યો જ હોત, આમ જ આવ્યો હોત તો સ્થાનાંતર સદિશ અને પથ લંબાઈ સમાન થાય. પણ જુદા જુદા માર્ગ આવે તો પથ લંબાઈ જુદી જુદી હોય. એટલે કે સ્થાનાંતર સદિશ પરથી પથ લંબાઈ અથવા તો ગતિ માર્ગનો ખ્યાલ આવતો નથી. ક્લિયર થાય? સ્થાનાંતર સદિશ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સુરેખ લઘુત્તમ અંતર સૂચવે છે. ક્લિયર થાય છે? એટલે જોકે આપણે એ આગલા ચેપ્ટરમાં ભણ્યા તેમ જ અહીં સમજો હંમેશા સ્થાનાંતર સદિશ એ પથ લંબાઈ કરતાં નાનો અથવા બરાબર હોય છે, ક્યારે એનાથી વધી શકે નહીં. ઓકે, તો જો ફરી વાર 2-3 મુદ્દા જે ધ્યાનમાં રાખવા જેવા છે એ ખાસ. બાકી તો તમને આની PDF આવશે, એમાં વ્યવસ્થિત લખાણ હશે જ, કોઈ ચિંતા ન કરતા. કે ભાઈ દ્વિપરિમાણની અંદર કોઈ પણ સમયે ઉદ્ગમ બિંદુથી કણને જોડતો સદિશ એને જે તે સમયે કણનો સ્થાન સદિશ કહેવાય. અને કોઈ પણ સમયે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો સદિશ એને સ્થાનાંતર સદિશ કહેવાય. પણ ઘણીવાર મિત્રો એવું પણ બને, ધ્યાન રાખજો, એવું પણ બને કે માની લો કોણ અહીંથી શરૂ કરીને આમ ગયો, હાલો તો કોણ પોતે જ આમ ગયો, તો આવા સમય શું થાય? એનો સ્થાન સદિશ કે ઉદ્ગમ બિંદુથી શરૂ થઈને આમ ગયો તો સ્થાન સદિશ એ થાય ને સ્થાનાંતર સદિશ એ જ થાય. બરાબર સમજાય છે? એટલે સ્થાનાંતર સદિશ અને સ્થાન સદિશ સમાન ક્યારે બની શકે? કે જો કણ ઉદ્ગમ બિંદુથી શરૂ કરી અને સુરેખા પર કોઈ બીજા બિંદુએ જાય, ઉદ્ગમ બિંદુથી શરૂ કરી અને સુરેખ પથ પર કોઈ બીજા બિંદુએ જાય તો એવા સમયનો સ્થાન સદિશ પણ લખાય અને સ્થાનાંતર સદિશ પણ લખાય. તો ત્યારે બે બરાબર પણ થાય. બરાબર? એ વસ્તુ અહીં થઈ. પણ આ સમય સમજો અત્યારે મેં એમ કીધું તો સ્થાનાંતર સદિશ અને પથ લંબાઈ સમાન કહેવાય. સ્થાન સદિશ સમાન નથી, કારણ કે એનું સ્થાન આ કહેવાય આર, બીનું સ્થાન આ કહેવાય આર ડેશ. સમજાય છે? એટલે સ્થાનાંતર સદિશ અને પથ લંબાઈ સમાન ક્યારે? કે જ્યારે કણ સુરેખ પથ પર ગતિ કરે. સ્થાનાંતર સદિશ અને પથ લંબાઈ સમાન ક્યારે? કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે. પછી ઉદ્ગમ બિંદુથી એવું કોઈ કન્ડિશન ન આવે. પણ સ્થાન સદિશ અને સ્થાનાંતર સમાન ક્યારે? કે જ્યારે ઉદ્ગમ બિંદુથી શરૂ કરી અથવા તો સંદર્ભ બિંદુ, એમ વધારે યોગ્ય, સંદર્ભ બિંદુથી શરૂ કરી અને કણ કોઈ સુરેખ પથ પર ગતિ કરે તો એવા સમયે સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ અને પથ લંબાઈ ત્રણેય સમાન મળે છે. ઓકે, તો એ મુદ્દાને ટેક્સ્ટબુકમાં પણ સહેજ વ્યવસ્થિત જોઈ લેવાનું. રેડી? ટેક્સ્ટબુક સાથે રાખવાની લેક્ચર ભરતા હોય ત્યારે. ઓકે, એ ધ્યાનમાં રહે. હવેનો જે આપણે મુદ્દાની ચર્ચા કરવી છે મિત્રો,
એ થશે સમાન સદીશો. હવે જો સદીશ એટલે મગજમાં ક્લિયર થઈ ગયું. આમ સદીશ એટલે શું? એક પ્રકારનું તીર, કે એ તીર એવી રીતના હોય કે તમારી દિશાની, તમારી જે દિશામાં હોય એ દિશામાં તીર દોરવામાં આવે અને એમાં તીરની નિશાની જે દિશામાં અસર કરते હોય. માની લો કોઈ કાર ઉત્તર દિશામાં જાય તો ઉપર. તો એક વસ્તુ ખાસ ક્લિયર કરો, ફિઝિક્સમાં ઘણી જગ્યાએ આવે છે, એટલે વધારાની માહિતી પછી આપણે ટોપિક લઈ લઈએ કે ભાઈ ફિઝિક્સમાં છે ને ધ્યાન રાખજો, ગમે ત્યાં દાખલામાં હોય કે ન હોય, આ ઉત્તર હોય, આ દક્ષિણ હોય ને આ પૂર્વ હોય ને આ પશ્ચિમ, બરાબર? એમાં કોઈ ફેરફાર થતો નથી, ઉત્તર દક્ષિણ. જો વાસ્તવમાં આપણે આમ ઊભા હોય ને તો આપણે નક્કી કે આમ સમતલમાં હોય. વાસ્તવિક પરિસ્થિતિ સમજો, વાસ્તવિક પરિસ્થિતિ આમ હોય. ક્લિયર થાય? આમ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ. પણ હવે જ્યારે ચિત્ર દોતો આખું સમતલ આમ ઊભું થઈ જાય, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, બરાબર? પછી 12મા ધોરણમાં અમુક દાખલામાં આપણે આ પરિસ્થિતિ જે રિયલ પરિસ્થિતિ છે એનો પણ આપણે ઉપયોગ કરશું. પણ અત્યારે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એનો મતલબ કોઈ કાર ઉત્તર દિશામાં જાય છે એવી દોરવાની વાત આવે તરત આમ જ એનું તીર થાય. કોઈ કાર દક્ષિણ દિશામાં જાય તો તીર આમ થાય. પવન પૂર્વથી પશ્ચિમ ફેંકાય તો એ આમ જ દોરાય. પશ્ચિમથી પૂર્વ હોય તો એ આમ જ દોરાય. પશ્ચિમથી પૂર્વ, દક્ષિણથી ઉત્તર અથવા ઉત્તર તરફ, દક્ષિણ તરફ. ક્લિયર થાય? એટલે જ્યારે દાખલામાં લખ્યું હોય તો કઈ બાજુ એરો મારો જરાય ભૂલાય નહીં. ઉપરની દિશા ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. આ સંજ્ઞા પ્રણાલી આપણી છે, ધ્યાનમાં રાખજો, બરાબર? તો હવે મુદ્દો છે સદીશોની સમાનતા. હવેનો જે ટોપિક છે એ શું છે? સદીશોની સમાનતા. તો આમાં બે જ વસ્તુ છે, સમાન સદીશ ને અસમાન સદીશ, બેની આપણે ચર્ચા કરી. તો માની લો કે આપણે આકૃતિમાં જોઈ એ પ્રમાણે ધારો કે આ કોઈ એ સદીશ છે ને આ બી સદીશ, આ એ અને બી. તો જ્યારે આનું ઓ, આને હું પી કહી દઉં, આને પી ડેશ કહી દઉં, આને ઓ ડેશ કહી દઉં, તો અહીંયા આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ જ્યારે બે સદીશોના મૂલ્યો અને દિશા બે સમાન હોય તો એને શું કહેવાય? સમાન સદીશ. એટલે પહેલો મુદ્દો આપણે શું લખીએ કે જ્યારે બે સદીશો એ અને બીના મૂલ્યો તથા દિશા સમાન હોય તો તેને સમાન સદીશ કહે છે. એટલે કે આપણે એને કેના વડે દર્શાવી કે એ સદીશ બરાબર બી સદીશ. હવે ખબર કેમ પડે કે ભાઈ આ એને બે એક જ જગ્યાએ હોય ને આમ સમાંતર લેતા જાય, અહીંયા જ બે સંપાત, હું આને સમાંતર અહીં બીને આમ છૂટો કરું આમ આવું તો બરાબર આના ઉપર સંપાત થવો જોઈએ. ટૂંકમાં બેની દિશા એક જ હોય, સમજો. ક્લિયર થાય? એક વસ્તુ સમજો કે સદીશો છે એ મુક્ત સદીશ કહેવાય. મુક્ત સદીશ મતલબ શું કે કોઈ સદીશ અહીંયા છે એની જગ્યાએ એને સમાંતર અહીંયા દોરું તો આમાં કંઈ ફેર પડે નહીં. સદીશોના દિશાનું મહત્વ છે, એના સ્થાનનું મહત્વ ને મતલબ આને ડિસ્પ્લેસમેન્ટ આપી દો, અહીંથી આમ સ્થાનાંતરિત કરી નાખું, એને સમાંતર દિશા ન બદલાવી જ ના, બરાબર? કહેવાનો મતલબ શું? માની લો મને કોઈ કે ઉત્તર દિશામાં કાર આવે તો હું અહીંયા દોરું કે અહીંયા દોરું, શું ફેર પડે? હું અહીંયા દોરું કે અહીંયા? તો એ બંને ઘટન એક જ છે, ઉત્તર દિશા, વાત પૂરી. ક્લિયર થાય? એટલે આને મુક્ત સદીશ છે. મુક્ત સદીશ મતલબ કે તમે ગમે ત્યાં દોરી શકો, અહીંયા દોરો, અહીંથી દોરો, અહીંથી દોરો. દિશા એની એકની એક રહેતી હોય તો એના માટે કોઈ એવું નથી કે કઈ જગ્યાએથી તમે દોરો છો. પણ વિદ્યાર્થી આવું દરેક જગ્યાએ નહીં. ફિઝિક્સમાં અમુક પ્રશ્નો એવા હોય કે જેમાં એના ચોક્કસ સ્થાનનું ખૂબ મહત્વ છે, બરાબર? ત્યારે એને આપણે મુક્ત સદીશ કહી શકતા નથી, ધ્યાનમાં રાખજો, બરાબર? ત્યારે આપણે સ્થાનીય સદીશ એવો શબ્દો પણ વાપરશું કે જ્યાં ચોક્કસ સ્થાનનું મહત્વ હોય. અત્યારે આ મુક્ત સદીશ છે, તો આવા સદીશને આપણે સમાન સદીશ કહીએ છીએ. પણ એની જગ્યાએ જો બને કે ભાઈ એ અને બી એની દિશા કે મૂલ્ય કાંઈ સમાન ન હોય, બરાબર? આ ઓ પી ને આને ઓ ડેશ ક્યુ ડેશ, તો આ શું થયું કે જ્યારે બે સદીશોની દિશા કે મૂલ્યો સમાન ન હોય તો તેવા સદીશ
અસમાન સદિશ કહે છે. એટલે આ મૂલ્ય સમાન નથી અને દિશા સમાન નથી, અને આપણે શું કહી દઈએ? અસમાન સદિશ. મતલબ શું થાય કે આને તમે આમ કદાચ લંબાવો તો એકબીજા ઉપર આને સમાંતર લઈને આમ કરો તો એ સંપાત આની બરાબર આ સદિશ ઉપર થશે નહીં. અહીં એને સ્થાનાંતર કરાવો શું થાય? બી ઉપર સંપાત થઈ જાય કે બીને સ્થાનાંતર કરીને લઈ જાઓ તો આના ઉપર સંપાત થઈ જાય કે આમ સ્થાનાંતર કરીને લઈ જાઓ એને સમાંતર, તો ઓ ડેશ ઓ ઉપર ગોઠવાઈ જાય, પી ડેશ પી ઉપર ગોઠવાઈ જાય. અથવા આને હું અહીં ટ્રાન્સફર કરું તો આ બરાબર નહીં ગોઠવાય. તો આ શું કહેવાય? અસમાન સદિશો છે. બરાબર છે? તો હવે જો આ આપણી ટેક્સ્ટબુકમાં આટલી ચર્ચા છે, પણ એની જગ્યાએ એક ત્રીજો મુદ્દો હું તમને સમજાવવા માગું છું કે જ્યારે એવું જોવા મળે, બરાબર, આ બીજાની ચર્ચા હતી, હવે ત્રીજી આપણે આકૃતિ અહીંયા જ દોર નાખી કે આવું જોવા મળે, જો આ ટેક્સ્ટબુકમાં નથી પણ આગળ ક્યાંક ઉલ્લેખ છે પાછો એવું કે કોઈ સદિશ એ આમ છે અને બી આમ છે કે જેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, મૂલ્ય સમાન છે કે નહીં એ અગત્યનો મુદ્દો નથી, પણ દિશા બરાબર વિરુદ્ધ હોય તેને પ્રતિ સમાંતર કહેવાય. કે જો બે સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેને પ્રતિ સમાંતર સદિશો કહે છે. એટલે ત્રીજો પ્રકાર પણ ટેક્સ્ટબુકમાં નથી પણ જાણવા જેવો છે. એટલે સમાન, અસમાન અને પ્રતિ સમાંતર. પ્રતિ સમાંતર સદિશ હોય ત્યારે સમજો મૂલ્ય સમાન હોય તો તમે આમ a માઇનસ બી લખી શકો, પણ ત્યાં મૂલ્યની કોઈ ચર્ચા નથી. એટલે માત્ર દિશા હોય તેને પ્રતિ સમાંતર સદિશ કહી શકાય. બોલું સમાન અને પ્રતિ સમાંતર. સમાન એટલે મૂલ્ય દિશા સમાન હોવી જોઈએ, અસમાન એટલે બે જુદું જુદું હોઈ શકે, પ્રતિ સમાંતર એટલે દિશા વિરુદ્ધ હોવી જોઈએ, મૂલ્ય સમાન હોય પણ ન પણ હોઈ શકે. ઓકે, જોઈ લેજો, ટેક્સ્ટબુક તમારી સાથે છે એને વાંચી પણ લેજો. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જુદાને જય સ્વામિનારાયણ.